રાવપુરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। 15 દિવસથી વડોદરામાં ડોગ બાઇટના કેસ વધ્યા છે। દરરોજ 4 થી વધુ લોકો ઉપર શ્વાન હુમલા કરી રહ્યા છે। રાવપુરામાં મામાની પોળમાં શ્વાને આતંક મચાવ્યો છે। ટ્યુશનમાં અભ્યાસ કરવા જતા બાળકો આ શ્વાનના કારણે ચિંતિત જોવા મળી રહ્યા છે। રાહદારીઓ પાછળ શ્વાન દોડતા અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં જે શ્વાનોનો છે આતંક અહીંયા જોવા મળી રહ્યો છે ને જે રીતે આ એક અહીંયા શ્વાન છે, આવા શ્વાન ઠેર ઠેર ફરતા હોય છે અને લોકોને ડોગ બાઇટ કરે છે, એટલે કે કરડે છે ને તેના કારણે લોકો પરેશાન પણ થાય છે। ગરમીની હાલ સિઝન છે એટલે સ્વાભાવિક છે કે જે શ્વાન છે તે ક્યાંક ગુસ્સાવાળા થઈ જતા હોય છે ને લોકોને કરડતા હોય છે। અહીંયા સ્થાનિકો સાથે અહીંયા વાત કરીએ। સાહેબ, આ તમારી અહીંયા દુકાન છે, અહીંયા શ્વાન છે એકબીજાને અહીંયા કરડ્યા છે, અહીંયા શું પરિસ્થિતિ છે? આમાં શું છે કે હોર્ન મારો તો હટતા નહીં, ગાડીવાળા હોર્ન મારે તો બેહી રહે છે અને કોઈ બી ટચ થઈ જાય તેને બચકું જ ભરે। બચકું, હવે તમે ગાડી લઈને જાઓ તો તમારું એ ટચ થઈ ગયું તો તમને બચકું ભરશે। અમારા કસ્ટમરને બી 2-3 ને બચકા ભરી ગયા છે। 3 લોકોને કેટલા દિવસની અંદર આ થયું હશે? મહિનો થઈ ગયો। હવે આપણે આપણી ધૂનમાં નીકળી જઈએ, હવે આપણે એને તો કશું કરી ના શકીએ। એવું કહેવાય છે કે ગરમીની સિઝનમાં વધારે થોડા ગુસ્સાવાળા વધારે તે આ એક કરતા હોય છે, એટલે એમાં બની શકે કે કોઈને પકડી બી લે, બચકું ભરી બી લે, એવું થઈ શકે। ડર લાગે છે? ડર તો લાગે જ ને। હવે સાહેબ પાછા 14 ઇન્જેક્શન મૂકવાના, આ તે બધું જ થતું હોય। આ બતાવો તમને આ ક્યાં કર્યું હતું? અહીં જતા જ ચા લેતા જ મને પાછળથી આવીને બચકું પડી દીધું। બચકું ભરી દીધું? હા, એક ક્યાંની નંબર। ઘટના છે આ રવિવાર સવારે 6 વાગે અચ્છા, એટલે તમે કોઈ વાહન પર હતા કે ચાલતા? ચાલતા જતા હતા, ધીમે રહીને ચાલતો જતો, પાછળથી આવીને પકડી દીધું। અચ્છા, કેટલા લોકોને અહીંયા કરડ્યું હશે આ શ્વાન? એટલે 3-4 જણા ચાલુ ગાડી જતા હોય ને તો એને પકડે છે। થઈ અઠવાડિયું 15 દિવસ જેવું થયું। અઠવાડિયું 15 દિવસ? હા। અને કેટલા લોકોને બચકા ભર્યા હશે? હવે એવું તો ખ્યાલ નથી। ઓકે, તમારા ધ્યાનમાં કેટલા છે? અસા 2-4 જણને ભરી લીધા છે બચકા। તો 4 લોકોને ભર્યા? હા। તમે લોકો અહીંયા રહો છો બકા? અહીંયા રહો છો? બધા કૂતરા અમારી પાછળ દોડે છે। દોડે છે પાછળ? તો બચકું ભરી લે છે? હા, દોડે છે પાછળ અને ભાગીએ છે અમે તો, એ લોકો આ પાછળ ભાગે છે અમારા। સ્થાનિકોનું પણ કહેવું છે કે અહીંયા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યું છે। લગભગ એક જ અઠવાડિયામાં 4 જેટલા લોકોને અહીંયા બચકા ભર્યા છે। રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ એક કારણ એ પણ કહેવામાં આવે છે કે ગરમીના કારણે ક્યાંક જે શ્વાન હોય છે તેઓ ક્યાંક ગુસ્સે ભરાઈ જતા હોય છે, તો પછી માનસિક સંતુલન ગુમાવી બેસે છે। તેના કારણે લોકોનો પીછો કરે છે, અમુક વાર કોઈ વાર ડરી પણ જાય છે। પરંતુ એક વાર ચોક્કસ છે કે ઉનાળાને લઈને હાલ જે શ્વાનોનો આતંક છે તેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।